અમદાવાદના નરેન્દ્રનગર વિસ્તારમાં આરોપી રોહન સોની પર હુમલાનો મામલો સામે આવ્યો। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી। રોહન સોનીને કોર્ટમાં હાજર કરવા લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાં મૃતકના સગાઓએ હુમલો કર્યો। આ ઘટના પોલીસની હાજરીમાં બની, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। આરોપી રોહન સોની પર મૃતકના સગાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી। રોહન સોનીને કોર્ટમાં હાજર કરવા લઈ જતી વખતે જ આ હુમલો થયો હતો। પોલીસ કસ્ટડીમાં મૃતકના સગાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટના પોલીસની હાજરીમાં બની, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કોર્ટમાં આરોપી રોહન સોની પર હુમલો કરાયો હતો। અમદાવાદના નરેન્દ્રનગર વિસ્તારમાં આરોપી રોહન સોની પર હુમલાનો મામલો સામે આવ્યો છે। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ 4 શખ્સો વિરુદ્ધ અકસ્માત ફરિયાદ નોંધી છે। રોહન સોનીને કોર્ટમાં હાજર કરવા લઈ જતી વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ કસ્ટડીમાં મૃતકના સગાઓએ હુમલો કર્યો। આ ઘટના પોલીસની હાજરીમાં બની, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી હતી। આ સમગ્ર કિસ્સો અકસ્માત મામલાનો છે। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ 4 લોકો વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધાવી છે। કોર્ટમાં આરોપી રોહન સોની પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસની હાજરીમાં જ આ લોકો દ્વારા રોહન સોની પર હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। કરંજ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદના નરેન્દ્રનગર વિસ્તારમાં આરોપી રોહન સોની પર હુમલાનો મામલો સામે આવ્યો છે। કરંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। રોહન સોનીને કોર્ટમાં હાજર કરવા લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાં મૃતકના સગાઓએ આ હુમલો કર્યો હતો। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, અપડેટ જણાવશો। વાત કરવામાં આવે તો મોડી રાત્રે જે અકસ્માત થયો હતો તેમાં 2 યુવકના મોત થયા હતા। તે આરોપી જે રોહન સોની છે તેને કોર્ટમાં રજૂ કરતી વખતે તેના જે મૃતક પરિવારજનો છે, તેના સગા સંબંધી છે, તેમના દ્વારા તેમની પર હુમલો પણ કરવામાં આવ્યો, તેને ડબલીદાવ પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ માર મહેનતે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપીના 2 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ જે પીએસઆઈ જે આરોપીને લઈને જઈ રહ્યા હતા, તે પીએસઆઈ દ્વારા કરંજ પોલીસ સ્ટેશનમાં જે લોકોના ચહેરા એસ્ટાબ્લિશ થઈ રહ્યા હતા તે તમામ લોકો ઉપર જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે। પીએસઆઈ દ્વારા કરંજ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ આપવામાં આવી છે અને કરંજ પોલીસ જે ફરિયાદના આધારે હાલ જે ડબલીદાવ કરનારા જે લોકો હતા તેમની અટકાયતી પગલાં પણ લેવાની તૈયારી તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આભાર ધવલ, માહિતી આપવા માટે।